કેટલાય વર્ષોથી કિંગ મેકર રહેલા જયરાજસિંહ જાડેજાની જગ્યા હવે ગોંડલના કિંગ મેકર તરીકે નિખિલ ડોંગા લેશે। ગોંડલમાં એક જ ચાલે, નિખિલ ડોંગા ચાલે। શું હકીકત જયરાજસિંહ જાડેજાને ફરી એક વખત જેલના સળિયા પાછળ ધકેલવાના ષડયંત્રનો એ મોટો હાથ નિખિલ ડોંગાનો છે કે નહીં? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગોંડલમાં એક જ ચાલે, નિખિલ ડોંગા ચાલે। ગોંડલની જ્યારે જ્યારે ચર્ચા થાય ને નિખિલ ડોંગાનું નામ ના આવે એવું ક્યારેય ન બને। અને ફરી એક વખત ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ ગોંડલ ચર્ચામાં આવ્યું અને ગોંડલની સાથે સાથે નિખિલ ડોંગા પણ ચર્ચામાં આવ્યા। ગઈકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે જગદીશ સાટોડિયા દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી કે જયરાજસિંહ જાડેજા જે શરતોને આધીન અત્યારે જેલથી બહાર છે તે શરતોનો ભંગ થઈ રહ્યો છે, એટલા માટે તેમના જામીન રદ કરવામાં આવે। પરંતુ એ અરજી થયાના થોડા કલાકો બાદ સોશિયલ મીડિયાની અંદર એક બાદ એક પોસ્ટ વાયરલ થવા માંડી કે ગોંડલમાં એક જ ચાલે, નિખિલ ડોંગા ચાલે। કેમ જયરાજસિંહ જાડેજા સામે અરજી થયા બાદ નિખિલ ડોંગાના નામની પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માંડી? શું હકીકત જયરાજસિંહ જાડેજાને ફરી એક વખત જેલના સળિયા પાછળ ધકેલવાના ષડયંત્રનો એ મોટો હાથ નિખિલ ડોંગાનો છે કે નહીં? આ પોસ્ટ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે તે પોસ્ટ શું સૂચવી રહી છે તેની આજે આપણે ચર્ચા કરવી છે। સૌરાષ્ટ્રના ગોંડલના લોહિયાળ ઇતિહાસને આપણે સૌ કોઈ જાણીએ છીએ અને એ જ લોહિયાળ ઇતિહાસમાં બે ક્ષત્રિય બાહુબલી વચ્ચેની વર્ચસ્વની લડાઈ છે, અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા। પરંતુ આ બે બાહુબલી ક્ષત્રિયો વચ્ચેની લડાઈમાં એક એવો પાટીદાર યુવાન જેમની ચર્ચા હંમેશા ગોંડલથી લઈને સુરત સુધી થતી હોય છે અને એ પાટીદાર યુવાન એટલે યુથ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલ ડોંગા। ગુજસી ટોકના ગુનાની અંદર ઘણા સમય એ જેલમાં વિતાવ્યા બાદ થોડા મહિનાઓ પહેલા જેલમાંથી બહાર આવે છે। કોર્ટની શરતો મુજબ ગોંડલની હદથી તેમને બહાર રહેવાનું છે, એટલે કે સુરતની અંદર પોતાનો એક નવો બેઝ તૈયાર કરે છે, પાટીદાર યુવાનોને એ ભેગા કરે છે। અલ્પેશ કથિરિયાથી લઈને દિગ્ગજ પાટીદાર આગેવાનોના એ સાથ અને સહકારથી ફરી એક વખત યુથ કલ્યાણ ગ્રુપ એ સુરતથી બેઠા બેઠા નિખિલ ડોંગા ચલાવી રહ્યા છે। અને જ્યારે જ્યારે ગોંડલનું નામ આવે ત્યારે સુરતમાં બેઠા નિખિલ ડોંગાનું નામ હંમેશા ચર્ચામાં હોય છે। ત્યારે ગઈકાલે જગદીશ સાટોડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે એક અરજી કરવામાં આવે છે કે નિલેશ રૈયાણી હત્યા કેસની અંદર જયરાજસિંહ જાડેજા જે શરતી જામીન ઉપર જેલ બહાર છે તે શરતોનો ભંગ થઈ રહ્યો છે, તેથી તેમના જામીન રદ કરવામાં આવે। પરંતુ જેવી જે અરજી થાય છે, જગદીશ સાટોડિયા, પિયુષ રાદડિયા મીડિયા સમક્ષ આવે છે અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પોસ્ટ વાયરલ થવા માંડે છે કે ગોંડલમાં એક જ ચાલે, માત્ર ને માત્ર નિખિલ ડોંગા ચાલે। અને આ પોસ્ટ શું સૂચવી રહી છે કે હકીકત જયરાજસિંહ જાડેજાને 2027ની ચૂંટણી પહેલા જે વિધાનસભાની ચૂંટણી ગોંડલની અંદર ઘમાસાણ બનવાનું છે એ ચૂંટણી અને એ ચૂંટણી પૂર્વે જ જયરાજસિંહ જાડેજાને જેલમાં ધકેલવાનું ષડયંત્ર એ નિખિલ ડોંગાનું છે। શું નિખિલ ડોંગાએ આખી રમત સુરતથી બેઠા બેઠા રમી છે? કારણ કે વર્ચસ્વની લડાઈમાં હવે અનિરુદ્ધસિંહ જાડેજા પહેલેથી જ જેલમાં છે અને નિખિલ ડોંગા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેની આ લડત એ નિખિલ ડોંગા જે સુરતથી બેઠા બેઠા રમી રહ્યા છે, લડી રહ્યા છે। અનેક વખત એ વિરોધ પણ જોવા મળ્યો છે, પાટીદાર આગેવાનોનો પણ વિરોધ જોવા મળ્યો છે ગોંડલની અંદરથી જયરાજસિંહ જાડેજા સામે। તો અનેક પાટીદાર આગેવાનો જયરાજસિંહ જાડેજાને સમર્થન કરતા પણ જોવા મળ્યા છે, પરંતુ યુથ એજ કલ્યાણ ગ્રુપ અને તેમના ફાઉન્ડર નિખિલ ડોંગા
પહેલેથી જ જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં છે. લોકમુખે એવી પણ ચર્ચા છે કે 2027ની ચૂંટણી પહેલા નિખિલ ડોંગાની ગોંડલની રાજનીતિમાં એન્ટ્રી થશે. તો શું 2027ની ચૂંટણી પહેલા ગોંડલની રાજનીતિના છેલ્લા કેટલાય વર્ષોથી કિંગ મેકર રહેલા જયરાજસિંહ જાડેજાની જગ્યા હવે ગોંડલના કિંગ મેકર તરીકે નિખિલ ડોંગા લેશે? આ એક સવાલ છે. તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે અને હકીકત સુપ્રીમ કોર્ટમાં જે અરજી થઈ છે તેમની પાછળ પણ નિખિલ ડોંગાનો ક્યાંક ને ક્યાંક હાથ છે કે નહીં, તેમની ઉપર પણ અનેક સવાલો છે. અને 27ની ચૂંટણી પહેલા નિખિલ ડોંગાની ગોંડલમાં એન્ટ્રી થાય છે કે નહીં, તેમની ઉપર પણ અત્યારે સૌ કોઈની નજર રહેલી છે. પરંતુ તમારું શું માનવું છે કે આ વર્ચસ્વની લડાઈમાં ફરી એક વખત ગોંડલમાં કોણ એક કિંગ મેકર સાબિત થશે, જયરાજસિંહ જાડેજા કે નિખિલ ડોંગા? તમને ખબર હોય તો મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આવો જ પ્રેમ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.